નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના નાગનાથ કોમ્પ્લેક્સને સીલ કરાયું હતું. રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ અમરેલી વહીવટીતંત્ર એલર્ટ થયું હતું. અમરેલી ફાયર ટીમ, પીજીવીસીએલ ટીમ તેમજ પોલીસના કાફલો તેમજ મામલતદાર સહિતની સંયુક્ત ટીમ સાથે નાગનાથ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું હતું. કોમ્પ્લેક્સના ચોથા માળે ટ્યુશન ક્લાસીસ ચાલતું હતું. બાળકો સાથે કોઈ દુર્ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ બિલ્ડિંગને પગલાં ભરાયા હતા. બિલ્ડિંગમાં કોઈ પણ ફાયર સિસ્ટમ ન હોય તેના ભાગરૂપે મોટી કોઈ દુર્ઘટના બને તે પહેલા વહીવટીતંત્ર દ્વારા સીલ મરાયું હતું. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. કે જ્યાં ટ્યુશન ક્લાસીસ, બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી. આ કોમ્પ્લેક્સની અંદર પહેલાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી, જેનું કોઈપણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજરોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવેલું છે. ફાયર સેફ્ટીની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે છે તો આ સીલિંગ પ્રક્રિયાની અંદરથી તે લોકોને ટાઈમ પીરિયડની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવતું હોય છે. હા, હવે અમરેલી શહેરની અંદર જે જગ્યાઓ ઉપર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂર્વે નોટિસ આપ્યા છતાં પણ કોઈ જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. સરકારી કચેરીઓમાં ફાયરની સુવિધાઓ ઉપલબ્ધ તે બાબતે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્ર વ્યવહાર કરી અને આ બાબતે સુવિધા ઊભી કરવા માટે ગ્રાન્ટ અંગેની અને અન્ય જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. હાજી, અમરેલી શહેરની અંદર નેશનલ બિલ્ડિંગ કોડના ક્રાઇટેરિયામાં આવતા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રકારે નોટિસો પૂર્વે આપવામાં આવેલી છે.